હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વાર્ષિક પરીક્ષા માટે વિભાગ બીનું ચેપ્ટર નંબર 4નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ બી ચેપ્ટર નંબર 4। તો પહેલું છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x ઓછા 2x બરાબર 1ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો। તો પહેલું છે 2 વર્ગમૂળમાં 2 3 અને વર્ગમૂળમાં 2। તો અહીંયા x બરાબર લેવાનું છે 2 વર્ગમૂળમાં 2 અને y બરાબર લઈશું આપણે 3 વર્ગમૂળમાં 2। તો 3x ઓછા 2x બરાબર 1। y ની કિંમત છે પહેલાં 3 વર્ગમૂળમાં 2 આવશે ઓછા તો 2 કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 બરાબર 1। તો 3 9 વર્ગમૂળમાં 2 ઓછા 2 4 વર્ગમૂળમાં 2 બરાબર 1। તો બાદબાકી કરીશું એટલે 5 વર્ગમૂળમાં 2 બરાબર 1 આવશે, એટલે બરાબર નથી 1। જો સરખા આવી ગયા હોત વર્ગમૂળમાં 5 1 આવી ગયો હોત તો સમીકરણનો ઉકેલ હતો, તો અહીંયા આવશે ઉકેલ નથી। એ જ પ્રમાણે અહીંયા બીજું ઓછા 1/2 0। તો x બરાબર લઈશું ઓછા 1/2, y બરાબર લઈશું 0। તો 3x ઓછા 2x બરાબર 1। તો અહીંયા y થશે 0 એટલે 3 ગુણ્યા 0 થશે એટલે 0 જ થશે। ઓછા 2 xની જગ્યા પર ઓછા 1/2। તો અહીંયા 2 2 કટ થાય, ઓછા ઓછા થશે વત્તા, તો વત્તા 1 બરાબર 0। તો 1 બરાબર 0, તો માટે ઓછા 1/2 0નો ઉકેલ છે। બીજું 4x બરાબર 5y વત્તા 2 દિલચલ સોરેખ સમીકરણને પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવી a² વત્તા b² ઓછા c² ની કિંમત મેળવો। તો 4x બરાબર 5y વત્તા 2, તો ax વત્તા by વત્તા c બરાબર 0 પ્રમાણિક સ્વરૂપને લખતા તો 4x ઓછા 5y ઓછા 2 બરાબર 0 થઈ જશે। તો a ની કિંમત થશે 4, b ની કિંમત થશે ઓછા 5 અને c ની કિંમત થશે ઓછા 2। હવે a² વત્તા b² ઓછા c², અહીંયા a b અને c ની કિંમતો મૂકતા તો 4² વત્તા ઓછા 5² વત્તા ઓછા 2² 4² થશે 16 વત્તા ઓછા 5² થશે 25। પાય પાય 25 થાય એટલે અહીંયા બેકી ઘાત છે, જવાબમાં આપણે આવશે વત્તા આવી જશે। તો ઓછા 2² એટલે 4 ઘાત થશે એટલે 4 માઇનસમાં આવશે ઓછા। સાદુરૂપ આપીશું તો આપણને 37 મળશે। ત્રીજું જોઈ લઈએ, 2x ઓછા 3y બરાબર 10 દિલચલ સોરેખ સમીકરણ પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવી a ઓછા 2b ઓછા 3c ની કિંમત શોધો। તો 2x ઓછા 3y બરાબર 10, તો ax વત્તા by વત્તા c બરાબર 0 પ્રમાણિક સ્વરૂપમાં લખતા તો 2x ઓછા 3y ઓછા 10 બરાબર 0। આ બાજુ છે તો માઇનસ આવી જશે। તો a બરાબર થશે 2, b બરાબર થશે ઓછા 3 અને c બરાબર થશે ઓછા 10। તો વિદ્યાર્થી મિત્રો a b અને c ની કિંમત ઓછાની સાથે ઓછા હોય તો ઓછા નિશાની સાથે જ લખવાની। તો a વત્તા 2b ઓછા 3c બરાબર, તો a b અને c ની કિંમત અહીંયા મૂકી દીધા તો 2 વત્તા 2 કૌંસમાં ઓછા 3 કૌંસમાં ઓછા 10। તો 2 એવા એવા 3 દુ 6 ઓછા 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 વત્તા ઓછા થઈ જશે એટલે ઓછા 6 આવશે વત્તા 3 ગુણ્યા 10 એટલે 30 થશે ઓછા ઓછા વત્તા 30 ને 2 32 ઓછા 6, 32માંથી 6 જાય તો જવાબ આવશે આપણે 26। ચોથો, અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સોરેખ સમીકરણ આપેલ છે એટલે f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32। જો તાપમાન ઓછા 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? જો તાપમાન ઓછા 58 સેલ્સિયસ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો પહેલું જોઈ લઈએ, તાપમાન ઓછા 30 સેલ્સિયસમાં તો f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32, c ની જગ્યા પર આપણે સેલ્સિયસ ઓછા 30 મૂકીશું। 1.8 ગુણ્યા ઓછા 30 વત્તા 32, પોઈન્ટ દૂર કરીશું એટલે છેદમાં આવશે 10, 18/10 ગુણ્યા ઓછા 30 વત્તા 32, મીંડું મીંડું એક જ થાય, 18 ગુણ્યા 3 એટલે 54 થશે ઓછા 54 વત્તા 32। મોટા પદની અહીંયા નિશાની ઓછા છે, આપણે બાદબાકી કરીશું, 54માંથી 32 જાય એટલે 22 આવશે, મોટા પદની નિશાની એટલે ઓછા 22 આવશે ફેરનહીટમાં। એ જ રીતે બીજો તાપમાન ઓછા 58 ફેરનહીટ તો f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32, તો f બરાબર મૂકીશું ઓછા 58 સેલ્સિયસ બરાબર 1.8c વત્તા 32, 32 આ બાજુ વત્તામાં છે એટલે માઇનસમાં આવશે તો અહીંયા થશે -19 થઈ જશે બરાબર 1.8 સેલ્સિયસ। ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે -90/1.8।
તો અહીંયા પોઈન્ટ દૂર કરીશું તો છેદનો છેદ ઉપર આવશે એટલે એને -90 ગુણ્યા 10/18 બરાબર સી સેલ્સિયસ. તો 18 90ના ભાગ પડશે 18 ગુણ્યા 5 ગુણ્યા 10 18 અહીંયા કટ થશે 10 ગુણ્યા 5 એટલે 50 થશે માઇનસની નિશાની આવશે બરાબર સેલ્સિયસ. તો સેલ્સિયસની આવશે -35 સેલ્સિયસ આવશે. પાંચમું જોઈ લઈએ. જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x - ky બરાબર 10નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો 4x - ky બરાબર 10 તો x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા. તો 4 કૌંસમાં 5 વત્તા 4 કૌંસમાં 4 k કૌંસમાં 4 બરાબર 10. તો 4 ગુણ્યા 5 એટલે 20 k ગુણ્યા 4 એટલે 4k બરાબર 10. હવે 20 છે બરાબર આ બાજુ આવશે એટલે -20 થઈ જશે -4k બરાબર 10 - 20 20માંથી 10 જાય એટલે 10 આવશે ઓછાની નિશાની આવશે. અહીંયા ઓછા કટ થાય તો કે ગુણાકારના સંબંધમાં છે 4 તો છેદમાં આવશે 10ના છેદમાં 2 તો k બરાબર 5 ગુણ્યા 10 થશે. 5 ગુણ્યા 2 ભાગ પાડીશું 10ના અને 4ના ભાગ પાડીશું 2 ગુણ્યા 2 2 અહીંયા કટ થાય તો k બરાબર આવશે 5ના છેદમાં 2 તો k ની કિંમત આવશે 2.5. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.